ઓકે, વેલકમ. જો આ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન સિસ્ટમ ડિસ્કસ કરવાની છે, બરાબર. પ્રીવિયસલી આપણે વાત કરી પ્રોસેસની ઘણી બધી બાબતોની વાત કરી. હવે નેક્સ્ટ જે પ્રોડક્શન સિસ્ટમ છે એના ટાઈપ્સ ક્યાં ક્યાં છે આપણે ડિસ્કસ કરવાના છે. તો ફર્સ્ટ આપણે વાત કરીએ, જો ધેર ઇઝ નો બેસ્ટ પ્રોડક્શન સિસ્ટમ ફોર એની પ્રોડક્ટ. આપણે જનરલી કહે કે ભાઈ કોઈ પ્રોડક્ટ માટેની આ સિસ્ટમ છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે બેસ્ટ છે, તેવું ન કહી શકીએ, બરાબર. કેમ કે કોઈ પણ પ્રોડક્ટ માટે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્શન સિસ્ટમ છે એ અવેલેબલ નથી, બરાબર. મે બી કે ભાઈ ઘણી બાબતોની અંદર તમને અનુકૂળતા લાગતી હોય ને ઘણી બાબતો છે સિસ્ટમની અંદર તમને અનુકૂળ ના લાગતી હોય, બરાબર. તો તમારે અકોર્ડિંગલી એડજસ્ટમેન્ટ કરવાનું રહે, કેમ કે કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ માટેની કોઈ સ્પેસિફિક સિસ્ટમ નથી, બરાબર. તમારે ડિસિઝન્સ લેવાનું છે કે કઈ પ્રોડક્શન સિસ્ટમ છે એ તમારા માટે વધારે બેનિફિટેડ છે, મોર બેનિફિટેડ છે, બરાબર. અને કઈ પ્રોડક્શન સિસ્ટમ છે વધારે કોસ્ટલી છે અને આટલા અંશે બેનિફિટેડ નથી કમ્પેર ટુ પર્ટિક્યુલર પ્રોડક્શન સિસ્ટમ, બરાબર. ઓકે, જો ધ સિલેક્શન્સ of the systems depend on different circumstances but it should meet the following objectives. હવે તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે અથવા તો તમારા માટે તમારા જે ઓપરેશન માટે તમે કઈ પ્રોડક્શન સિસ્ટમને સિલેક્ટ કરો છો, બરાબર. એ સિલેક્શન્સ પાછળ ઘણી બધી બાબતો જવાબદાર હોય, ઘણા બધા સર્કમસ્ટાન્સીસ છે, એના બેઝ ઉપર તમે પ્રોડક્શન સિસ્ટમ છે એ સિલેક્ટ કરતા હોય છે, બરાબર. પણ કહેવાનો મતલબ શું છે કે ભાઈ બટ ઇટ શુડ મીટ નીચેના જે ઓબ્જેક્ટિવ્સ છે એ ફૂલફિલ થવા જરૂરી બની જતા હોય. તમે કોઈ પણ સર્કમસ્ટન્સીસમાં કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસને સિલેક્ટ કરો છો, પણ એ પ્રોડક્શન સિસ્ટમ જે તમે સિલેક્ટ કરેલી છે એ નીચેના જે ઓબ્જેક્ટિવ્સ મેન્શન થયેલા છે એ ઓબ્જેક્ટિવ્સને ફૂલફિલ કરતી હોવી જોઈએ એ સિસ્ટમ તમારી, બરાબર. તો એ ઓબ્જેક્ટિવ્સ ક્યાં ક્યાં છે? ફર્સ્ટ કયો છે? ઇટ મસ્ટ બી એબલ ટુ મીટ ધ સ્પેસિફિકેશન્સ ઓફ ધ ફાઇનલ પ્રોડક્ટ એન્ડ ઇટ મસ્ટ બી કોસ્ટ ઇફેક્ટિવ. ફાઇનલ પ્રોડક્ટના જે સ્પેસિફિકેશન્સ છે એને મીટ કરતી હોવી જોઈએ. જ્યારે પ્રોડક્ટ ડિઝાઇન થાય તો કોઈ પણ પ્રોડક્ટ ડિઝાઇન થઈ હોય તો એ પ્રોડક્ટને ડિઝાઇન કરી હોય ત્યારે અમુક ચોક્કસ પ્રકારના સ્પેસિફિકેશન્સ હોય. ફોર એક્ઝામ્પલ કહેવાય કોઈ એક ફેન છે, બરાબર. તો એ ફેનની ડિઝાઇન આ મુજબની હોવી જોઈએ, એનું જે બેરિંગ છે આપણે ત્યાં રાખવાનું છે, બરાબર. પછી એના પાખિયા છે એ આ પ્રકારે હોવા જોઈએ, બરાબર. તો આ બધી બાબતો છે. આ શું છે? એક સ્પેસિફિકેશન્સ કે એક પ્રોડક્ટ આપણી તૈયાર થઈ ગયા પછી આવી દેખાતી હોવી જોઈએ અથવા તો આવી બનવી જોઈએ, બરાબર. તો આ જે સ્પેસિફિકેશન્સના ક્રાઇટેરિયા છે એ તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમની મદદથી જ્યારે તમે પ્રોડક્ટને બનાવો છો ત્યારે એ સ્પેસિફિકેશન્સના ક્રાઇટેરિયા છે ફૂલફિલ થતા હોવા જોઈએ. અને બીજું કે કોસ્ટ ઇફેક્ટિવ હોવી જોઈએ. જે કોસ્ટ છે તમને વ્યાજબી અંશે તમને કોસ્ટ લાગવી જોઈએ પ્રોડક્ટના પ્રોડક્શન્સની અંદર, બરાબર. તો મેઇન ઓબ્જેક્ટિવ્સ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસને સિલેક્ટ કરો છો, બરાબર, કોઈ પણ સર્કમસ્ટન્સીસના બેઝ ઉપર તમે પ્રોડક્શન પ્રોસેસને સિલેક્ટ કરો છો તો આ જે તમારી પ્રોડક્શન પ્રોસેસ છે એ આ બે ઓબ્જેક્ટિવ્સને તો ફૂલફિલ કરતી જ હોવી જોઈએ, બરાબર. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ તો જો પ્રોડક્ટ સ્પેસિફિકેશન્સ કેન બી મીટ by selecting the right technology but that is not a very easy task, બરાબર. તમે પ્રોડક્ટના જે સ્પેસિફિકેશન્સના ક્રાઇટેરિયા છે, બરાબર, તો એ સ્પેસિફિકેશન્સના ક્રાઇટેરિયાને તમે ઇઝીલી મીટ કરી શકો. ક્યારે તમે કરી શકો? તો કે જ્યારે તમે રાઇટ ટેકનોલોજી છે એ સિલેક્ટ કરો છો, બરાબર. ત્યારે પર્ટિક્યુલરલી તમારે પ્રોડક્ટ કઈ રીતે બનાવવી છે એના માટે જે કંઈ પણ ટેકનોલોજી અવેલેબલ છે એ ટેકનોલોજીના સિલેક્શન્સને તમે પ્રોપર કરો છો ત્યારે તમે પ્રોડક્ટના સ્પેસિફિકેશન્સના ક્રાઇટેરિયાને મીટ કરી શકો છો. બટ એક્ઝેક્ટલી રાઇટ ટેકનોલોજી છે
એને સિલેક્ટ કરવી એ પણ કોઈ ઇઝી ટાસ્ક નથી. સિન્સ સ્ટ્રિક્ટર સ્પેસિફિકેશન્સ એડ ટુ અ કોસ્ટ ઓફ પ્રોડક્ટ, again there is always a trade-off between the desired specifications and the cost accomplish such specifications. જો સ્પેસિફિકેશન્સને લઈને તમે સ્ટ્રિક્ટ કહો છો, બરાબર, તો સ્પેસિફિકેશન્સ છે એમની અંદર પ્રોડક્શનની કોસ્ટ પણ ઇન્વોલ્વ હોય કે ભાઈ અમુક બાબતો છે એ અમુક રીતે તમે ડિઝાઇન કરો છો, અમુક પ્રોડક્ટને અમુક રીતે બનાવો છો તો કોસ્ટ વધી જતી હોય, અને સિમ્પ્લિફાઈ કરી અને અમુક પ્રકારના ફેરફારો કરીને બનાવો છો તો કોસ્ટ ઘટી જતી હોય, બરાબર. જે ડિઝાયર્ડ સ્પેસિફિકેશન્સ છે, તમારે જેવી પ્રોડક્ટ બનાવવી છે, બરાબર, તો તમારે જેવી પ્રોડક્ટ બનાવવી છે એવી પ્રોડક્ટ બનાવવા માટે તમારી કોસ્ટ પણ એ રીતની તમારી લાગી જતી હોય છે, બરાબર. અકમ્પ્લિશ, જો કોસ્ટ ટુ અકમ્પ્લિશ સચ સ્પેસિફિકેશન્સ, ડિઝાયર્ડ પ્રોડક્શન્સના સ્પેસિફિકેશન્સને ધ્યાનમાં રાખી. સ્પેસિફિકેશન્સ એટલે બહુ કોમ્પ્લિકેટેડ વર્ડ્સ નથી, પણ શું છે કે ભાઈ સિમ્પલ, કે કયા મુજબની પ્રોડક્ટ બનવી જોઈએ, બરાબર. હવે એક સેલફોન છે, સેલફોનની અંદર વધારે ફીચર્સ તમે એડ કરો છો, બરાબર, વધારે પડતા ફંક્શન્સ તમે એડ કરો છો, તો એની કોસ્ટ છે કમ્પ્લીટ કરવાની, જે અમુક સ્પેસિફિકેશન્સ જે તમે એડ કરો છો તમારા ડિઝાયર મુજબના, બરાબર, તો તમારી કોસ્ટ પણ કેવી થઈ જાય, વધી જતી હોય, બરાબર. તો સોરી, તો આ રીતે હવે આપણે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન સિસ્ટમ્સની અંદર આગળ વાત કરીએ તો એમાં ઘણી બધી બાબતો છે. જોબ્સ ઓફ પ્રોસેસ, બેન્ચ પ્રોસેસ, એસેમ્બલી લાઇન ફોકસ, કન્ટિન્યુઅસ પ્રોસેસ, પ્રોજેક્ટ પ્રોસેસ, બરાબર. આ બધી પ્રોસેસ જનરલ પ્રોસેસીસ છે કે જે સિસ્ટમ્સ છે કે જેના થ્રુ તમે તમારી પ્રોડક્ટને પ્રોડ્યુસ કરી શકો છો, જેની મદદથી તમે તમારી પ્રોડક્ટને પ્રોડ્યુસ કરી શકો છો. ડિપેન્ડ કરે કે તમારી પ્રોડક્ટના ક્રાઇટેરિયા કયા મુજબના છે, તમારી પ્રોડક્ટ કયા મુજબની છે, એના મુજબ તમારે એક પર્ટિક્યુલર જે પ્રોસેસને રિલેટેડ જે ડિસિઝન્સ લેવાનું છે એ ડિસિઝન્સ લેવાનું હોય છે, બરાબર. આગળ આપણે વાત કરીએ. હવે જેટલી પ્રોસેસ છે બધી પ્રોસેસને આપણે ડીપમાં ડિસ્કસ કરવાની છે, બરાબર. ફર્સ્ટ જે છે પ્રોસેસ આપણી જોબ શોપ પ્રોસેસ. ઓકે, જો ફર્સ્ટ જોબ શોપ પ્રોસેસ સિસ્ટમ છે આપણે ડિસ્કસ કરીએ આગળ. અ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સ્ટ્રક્ચર વેર a small bench of variety of custom products are made is called job shop process. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જ્યાં થતી હોય અને જેનું સ્પેસિફિકલી સ્ટ્રક્ચર કેવું હોય તો કે જ્યાં સ્મોલ બેન્ચ ઓફ વેરાયટી ઓફ કસ્ટમ પ્રોડક્ટ, નાની નાની બેન્ચની અંદર પ્રોડક્શન્સ કરવામાં આવતું હોય અને અલગ અલગ પ્રકારની વેરાયટીમાં પ્રોડક્શન્સ કરવામાં આવતું હોય. કસ્ટમ પ્રોડક્ટ એટલે કે અકોર્ડિંગ ટુ કસ્ટમર નીડ, કસ્ટમરની જે નીડ છે એના મુજબ જે કંઈ પણ પ્રોડક્શન્સ કરવામાં આવે છે, બરાબર, તો એ જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે? જોબ શોપ પ્રોસેસ. સિમ્પલી એટલે એવું મેન્યુફેક્ચરિંગ સ્ટ્રક્ચર કે જ્યાં સ્મોલ બેન્ચની અંદર વેરાયટી ઓફ કસ્ટમ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરવામાં આવતી હોય, બરાબર, એવા સ્ટ્રક્ચરને આપણે જોબ શોપ પ્રોસેસનું સ્ટ્રક્ચર આપણે કહી શકીએ, અથવા તો જોબ શોપ પ્રોસેસ પ્રોડક્શન સિસ્ટમ કહી શકીએ, બરાબર. દેન નેક્સ્ટ આપણે વાત કરીએ, જો મોસ્ટ ઓફ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ require a unique setup and sequencing of processing in these types of process. હવે જે કંઈ પણ મોસ્ટ ઓફ પ્રોડક્ટ, જેટલી કંઈ પણ પ્રોડક્ટ તમે પ્રોડ્યુસ કરો છો, જેટલી ડિફરન્ટ પ્રોડક્ટ તમે પ્રોડ્યુસ કરો છો, બરાબર, કસ્ટમાઇઝ પ્રોડક્ટની વાત કરી, વેરાયટી પ્રોડક્ટની વાત કરી, તો ત્યારે તમારે ઈચ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા માટે અલગ અલગ પ્રકારના યુનિક સેટઅપની રિક્વાયરમેન્ટ રહેવાની છે, બટ ઓબ્વિયસ છે, બરાબર. અલગ અલગ પ્રકારે મશીનરીની જે સિક્વન્સિંગની જે પ્રોસેસ છે એ તમારે રહેવાની છે અલગ અલગ રીતે. યુનિક સેટઅપ અને સિક્વન્સિંગ છે જ્યારે તમે આ પ્રોડક્ટ જે જોબ શોપ પ્રોસેસ છે એના થ્રુ, એ સિસ્ટમ થ્રુ પ્રોડક્શન્સ કરો છો ત્યારે તમારે રહેવાની છે, બરાબર. અગેન પેઇન્ટ, સોપ,
a factory machine center, a commercial printing shop, and other manufacturers that make custom product in a small lot size are some of the example of jobs of process. બરાબર, આ બધા જો પેઇન્ટિંગ શોપ છે, ફેક્ટરી મશીન સેન્ટર છે, ફેક્ટરી માટેના જે કંઈ પણ મશીન્સ બનાવવામાં આવતા હોય, કોમર્શિયલ પ્રિન્ટિંગ શોપ છે, અધર મેન્યુફેક્ચરિંગ જે મેન્યુફેક્ચરર છે, જે બીજા મેન્યુફેક્ચરર છે કે જે કસ્ટમ પ્રોડક્ટ બનાવે છે અને સ્મોલ લોટ સાઇઝની અંદર બનાવે છે. બરાબર, આ બધા આના એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો. ઇટ ઇઝ અ ટિપિકલ ટાઈપ્સ ઓફ મેક ટુ ઓર્ડર પ્રોડક્શન સિસ્ટમ. મેક ટુ ઓર્ડર પ્રોડક્શન સિસ્ટમ એક પ્રકારની મેક ટુ ઓર્ડર કે જે રીતે તમને ઓર્ડર મળે છે એ મુજબ તમે શું કરો છો, પ્રોડક્શન્સ કરો છો. બરાબર, એટલે મેક ટુ ઓર્ડર ટાઈપ્સ ઓફ પ્રોડક્શન સિસ્ટમ જેવી સિસ્ટમ થઈ ગઈ એક પ્રકારે. અગેન ઓનલી વન પ્રોડક્ટ ઇઝ મેડ ડ્યુરિંગ વન પ્રોડક્શન સાયકલ. એક પ્રોડક્શન સાયકલની અંદર એટલે કે એક વખત જ્યારે તમે પ્રોડક્શન સ્ટાર્ટ કરો છો અને જ્યારે તમે પ્રોડક્શનને એન્ડ કરો છો, બરાબર, ત્યાં સુધીમાં અલગ અલગ પ્રોડક્ટ નહીં પણ એક પ્રોડક્ટ જ બનાવવામાં આવે. એટલે કે જે કંઈ પણ એક ઓર્ડર તમને મળેલો છે એ ઓર્ડર જ તમે ફૂલફિલ કરો છો. બરાબર, વન પ્રોડક્શન સાયકલ ટાઈમની અંદર. ઓકે, આગળ વાત કરીએ આપણે એડવાન્ટેજીસની વાત કરીએ. બરાબર, જો પ્રોવાઈડ emergency part or service such as quickly making a machine part that would take a long time to acquire otherwise. કોઈ પણ મશીન પાર્ટ બનાવવું હોય, તમારે નાનકડું મશીન પાર્ટ છે એને તમારે ઇઝીલી મેળવવું હોય તો એના માટે આ પ્રકારની સિસ્ટમ છે ઇઝીલી અને બેનિફિટેડ છે. જો પ્રોવાઈડ ઇમરજન્સી પાર્ટ ઓર સર્વિસ, તમને ઇમરજન્સી પાર્ટ અને સર્વિસ છે એ પ્રોવાઈડ કરે, સચ એઝ ક્વિકલી મેકિંગ અ મશીન પાર્ટ દેટ વુડ ટેક અ લોંગ ટાઈમ. કોઈ ઝડપથી તમારે કંઈ મશીનનો પાર્ટ બનાવવો છે, બરાબર, કે જે બહુ વધારે પડતો સમય લઈ લે અધરવાઇઝ, બરાબર, તો એના માટે એડવાન્ટેજીસ છે એક પ્રકારનો. અગેન સેકન્ડ થિંગ, પ્રોવાઈડ પાર્ટ ઓર સર્વિસ ફોર મશીનરી ઓર સિસ્ટમ દેટ આર અધરવાઇઝ નોટ અવેલેબલ. જો પાર્ટ્સ પ્રોવાઈડ કરે, નાના નાના પાર્ટ્સ, જો કોઈ પણ મશીનરી કે ઇક્વિપમેન્ટ તમારે બનાવવું છે, બરાબર, તો એના માટે આ સિસ્ટમ છે એ વધારે પડતી બેનિફિટેડ છે. કોઈ પાર્ટ્સ બનાવવા છે જે પાર્ટ્સ તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે નહીં, બરાબર, જો આ સિસ્ટમ અવેલેબલ નથી તો એના માટે થઈને આ સિસ્ટમ છે એ જોબ શોપ પ્રોસેસ છે કેવી છે, વધારે પડતી બેનિફિટેડ છે. જો જનરેટ હાઈ ક્વોલિટી વર્ક, યુઝ્યુઅલી વર્કની ક્વોલિટી કેવી છે, હાઈ લેવલની ક્વોલિટી રહેવાની છે, ધેટ ઇઝ એડવાન્ટેજીસ. મેક ઇટ possible to achieve high level of customization so as to meet customer exact requirement. અને મેઇન એડવાન્ટેજ જે તમે કહી શકો કે આ જે સિસ્ટમ છે એની અંદર તમે હાઈ લેવલ ઓફ કસ્ટમાઇઝેશન્સ છે એ તમે આપી શકો છો તમારા કસ્ટમર્સને. હાઈ લેવલ ઓફ કસ્ટમાઇઝેશન્સ કોને કહેવાય તો કે કસ્ટમરને જે મુજબ જોઈએ છે પ્રોડક્ટ, બરાબર, કસ્ટમરને જે મુજબની મશીનરી જોઈએ છે, જે મુજબનો પાર્ટ્સ જોઈએ છે, જે મુજબનું ઇક્વિપમેન્ટ જોતું હોય, એક્ઝેક્ટ તમે એની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી શકો છો, બરાબર. ધેટ ઇઝ વાય મેઇન એડવાન્ટેજ ઓફ જોબ શોપ પ્રોસેસ ઇઝ ટુ મેક હાઈ લેવલ ઓફ કસ્ટમાઇઝેશન્સ. સો કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ હાઈ, બરાબર. કસ્ટમરનું જે સેટિસ્ફેક્શન છે કેવું રહેવાનું છે, હાઈ લેવલનું. અગેન અલાવ સિગ્નિફિકન્ટ ફ્લેક્સિબિલિટી, જેમાં તમે કોઈ પણ પ્રકારે ચેન્જીસ છે કરી શકો છો, સ્પેશિયલી વેન કમ્પેર ટુ માસ પ્રોડક્શન્સની અંદર ફ્લેક્સિબિલિટીનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે, બરાબર. જ્યારે જોબ શોપ પ્રોસેસની વાત કરીએ તો આપણે ત્યાં સ્મોલ બેન્ચની અંદર પ્રોડક્શન્સ છે કેરીડ આઉટ કરવામાં આવતું હોય, બરાબર, અને સ્મોલ લોટ સાઇઝની અંદર પ્રોડક્શન્સ છે કેરીડ આઉટ કરવામાં આવતું હોય, એમની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ છે એ તમે ઇઝીલી કરી શકો છો, બરાબર. મેક ઇટ પોસિબલ ટુ મોટિવેટ વર્કર્સ ઇઝીલી ડ્યુ ટુ ધ સ્કિલ્ડ નેચર ઓફ ધ વર્કર્સ દે આર પરફોર્મિંગ. વર્કર્સની વાત કરીએ તો વર્કર્સના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ કઈ રીતના એડવાન્ટેજીસ છે
તો કે વર્કર્સને મોટિવેટ કરે. અગેન ઇન ધીસ મેથડ જો વર્કર્સ જે કંઈ પણ કામ કરે છે એ બધા વર્કર્સની અંદર હાઈ લેવલ ઓફ સ્કિલ હોવી જોઈએ. પર્ટિક્યુલરલી જ્યારે ઓપરેશનલ એક્ટિવિટીઝને જ્યારે એ ઓપરેટ કરતા હોય, જ્યારે વર્કર્સ પોતાનું પરફોર્મન્સ આપે છે તો સ્કિલ્ડ વર્કર્સ જોઈએ. તો વર્કર્સની જે સ્કિલ્ડ છે એના બેઝડ ઉપર એને એનું વેતન મળતું હોય, એનું રિવોર્ડ મળતું હોય, બરાબર. અકોર્ડિંગ ટુ સ્કિલ પરફોર્મન્સને તમે જજ કરો છો. ધેટ્સ વાય વર્કર્સને તમે પેમેન્ટ પણ સારું કરો છો, કેમ કે સ્કિલ છે એની અંદર પર્ટિક્યુલર. એટલા માટે વર્કર્સનું સેટિસ્ફેક્શન્સ અને મોટિવેશન્સ છે કેવું હોય, હાઈ લેવલ હોય, બરાબર. આ જે છે એ એડવાન્ટેજીસ છે બધા જોબ્સ ઓફ પ્રોસેસના. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ, બરાબર. જો ફર્સ્ટ આપણે લાસ્ટ પોઈન્ટ જે ડિસ્કસ કર્યો એડવાન્ટેજીસમાં, એને તમે ડિસએડવાન્ટેજીસના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ પણ જોઈ શકો છો. સ્પેશિયાલિસ્ટ લેબર ઇઝ રિક્વાયર્ડ, બરાબર. વર્કર્સ છે કેવા રિક્વાયર્ડ હોય તો કે સ્કિલ્ડ લેબરની રિક્વાયરમેન્ટ રહેવાની છે. ઘણી વખતે વર્કર્સ તમને ઇફેક્ટિવલી ન મળે, જે તમારી સ્કિલ છે, જે તમારી રિક્વાયર્ડ સ્કિલ છે એ મુજબના વર્કર્સ તમને ન મળે તો પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય. અને જે વર્કર્સ છે એમની અંદર સ્કિલ નથી અને તમે એને રિક્રુટ કરી લ્યો છો તો પણ તમારે પ્રોબ્લેમ ફેસ કરવા પડે. ધેટ્સ વાય એક પ્રકારનું ડિસએડવાન્ટેજ. ઇટ ઇઝ અ સ્લોવર કમ્પેર ટુ અધર મેથડ. બીજી બધી મેથડ છે એના કરતાં સ્લોવર મેથડ છે, સ્લો છે. ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોડક્શન પ્રોસેસ છે કે જેમાં ઘણો બધો સમય તમારો ઇન્વોલ્વ થઈ જતો હોય. એક ઓપરેશનલ એક્ટિવિટીઝને તમે સ્ટાર્ટ કરો છો અને એને કમ્પ્લીટ કરો છો ત્યાં સુધીમાં તમારો ઘણો બધો સમય છે એ કેવો થઈ જતો હોય, વેડફાઈ જતો હોય, બરાબર. ધેન થર્ડ ડિસએડવાન્ટેજીસ છે કોમ્પ્લેક્સ જોબ ગેટ ડિલેડ એન્ડ હેવ ટુ બી કીપ વેઇટિંગ ઇન ધીસ સિસ્ટમ. જે કોમ્પ્લેક્સ જે જોબ છે, જો ઘણા બધા પ્રકારના ટાસ્ક હોય, અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ છે, અલગ અલગ પ્રકારની જોબ છે, એમાં અમુક જોબ છે એ કોમ્પ્લેક્સ જોબ હોય, બરાબર. અને કોમ્પ્લેક્સ જે જોબ છે એને કમ્પ્લીટ થવામાં બટ ઓબ્વિયસ છે કે જેમાં વાર લાગવાની છે, ડિલે થવાનું છે, બરાબર. અને જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે વેઇટિંગમાં રહેવું પડે, રાહ જોવી પડે, બરાબર. કેમ કે ફર્ધર પ્રોસેસીસ છે એના પછી જ પોસિબલ થઈ શકતી હોય. ધેટ્સ વાય કોમ્પ્લેક્સ જોબ ગેટ ડિલેડ એન્ડ હેવ ટુ બી કીપ વેઇટિંગ ઇન ધીસ સિસ્ટમ. તમારે રાહ જોવી પડે. કોમ્પ્લેક્સ જે જોબ છે, કોમ્પ્લેક્સ ટાઈપ્સ ઓફ જોબ છે એમની અંદર ઘણો બધો સમય કન્ઝ્યુમ થઈ જતો હોય અને ઘણો બધો ટાઈમ લાગી જતો હોય. રિમેનિંગ જે પ્રોસેસ છે એના માટે તમારે વેઇટિંગ કરવું પડે. આ બધા છે ડિસએડવાન્ટેજીસ ઓફ જોબ્સ ઓફ પ્રોસેસ, બરાબર. આપણે એડવાન્ટેજીસની વાત કરી અને આપણે ડિસએડવાન્ટેજીસની વાત કરી જોબ્સ ઓફ પ્રોસેસની. નેક્સ્ટ જે આપણી પ્રોસેસ છે બેન્ચ પ્રોસેસ, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. અપ ટુ ધેટ અહીંયા સુધી આ લેક્ચરને આપણે રાખીએ, બરાબર. ઓકે, થેન્ક યુ એવરીવન.